हमारी मांग पूरी करो, पूरी करो, हमारी मांग पूरी करो, पूरी करो। मारो बेटू में नाथे नाथे बोलवा दे। हमारी मांग पूरी करो, जीगी सरपंच की मांग पूरी करो। તો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં અને હું છું રિપોર્ટર દયા। તો મારી પાસે બે છે બેન સરપંચ શ્રી, તો એમને પૂછીએ સરકાર શ્રી બાજુમાં એમની શું માંગ છે। એ ભૂખ હડતાળ પર બે છે, તો આપણે એમને મળીએ। તો લાઈવ મારી સાથે બન્યા રહેજો। સરપંચ શ્રી બેન રામ રામ। राम राम। તમે કો હું રિપોર્ટર એટલે ના લાઈવ સમાચાર નહીં આવતા? હા પેલા સમાચાર વાળા હા, તમે એ રહ્યા। હા તે તમે તે સમાચાર બધા પોકાડશે? હા બધા જ આયા। તો આ તો પૂછો તા તો તમારે મારે કેવું છે કે સરપંચજી જોડે તમારી શું માંગ છે? જો પહેલા તો હું પોચ ગોમની સરપંચ છું। એ ના કહેવાનું, તો આખા ગામને ખબર હે। હા તો જો હું સરપંચ જીતીને આવી ને ચૂંટણીમાં, એટલે મેં ગોવાળાને કીધું તું કે રોડ બનાવો હોય, ઘેર ઘેર નબદાર નળ લાવો હોય। એટલે જુઓ ના મિત્રો, સરપંચ નું કેવું મેં કે આજ સુધી કોઈ રોડ બનાયા નહીં। પણ પાસ તો તાળા બનાવું કે હા, હા, બરોબર। એટલે સરકાર શ્રી મારી માંગ પૂરી કરે ને ત્યાં સુધી હું ભૂખ હડતાલ ઉપર બેહ્યું અને જળ બધું ત્યાગ કરી, અને જ્યાં સુધી સરકાર મારી માંગ પૂરી ના કરે ત્યાં સુધી હું આમના આમ બેહી રહી। તો મિત્રો જુઓ, ગામની ભલાઈ માટે બેન સરપંચ શ્રી ભૂખ હડતાળ પર બે છે। ખાવા પીવાનું બધું છોડીને જ્યાર સુધી સરકાર એમની વિનંતી નહીં સાંભળે ત્યાર સુધી એ અન્ન જળનો ત્યાગ કરે છે। હાથી તમે ગામમાં એકલા બેઠા? ગામની સરપંચ હું એટલે હું જ બેહું ને। ડેલિગેટ ના હોય? હા સારું કઈ તમે યાદ કરાયો, હું ફોન કરું। હેલો હલો હા સીતા બોલો। હા હા તો હું કરું તે આ ચંપલ વાંચતી હતી। અલી તું ચપ્પલ વાંચું તે તારું કરું તાર? આ તું એ બધું મેલ એક બાજુ અને તું જો હું ટીવી માં આવું। હા તે ટીવી માં આવે કોઈ ગુનો કર્યો છે કોક? અલી કોઈ ગુનો ગુનો નહીં કર્યો। સર આ રોડ બોલ કોક ના ખાઈ જઈ છે તમે આ ટીવી? અલી કોઈ ખાધ્યું નહીં, આ રોડ બોર્ડ પાસ થતા નહીં એ માટે તો હું હડતાલ ભૂખ હડતાલ ઉપર બેઠી છું। હા તે હેડ હું આવું તાર। હા તો તું આય તો કોક આમ ગ્રાન્ટ પાસ થાય ને તો આ ચપ્પલ હોધેલો પહેરવા ના પડે તારે મારા હંગાત નવા ભાડું કોક। હા હેડ તા આવું। હા તો આય જલ્દી। હેડ એ આવું હવે ફોન કરીને। હા તો દર્શક મિત્રો, સરપંચની બેનની જોડે ડેલિગેટ બેન પણ આવી છે, તો આપણે એમને ભૂખ હડતાળ પર એ પણ બેસશે ને? હા હા બેસી માં હંગાત એ બેસી જવે તો ગમનું ભલું કરવા બેસી જાવ ને। બરોબર। હા તે હું કહું એ આવી એટલે તમે માં હંગાત આમ નારો લગાવે આવશે। હા હા લગાવડાવો। જીગી સરપંચ ની માંગ પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો, અમારી માંગ પૂરી કરો, પૂરી કરો, જીગી સરપંચની માંગ પૂરી કરો, પૂરી કરો। હા બેન નમસ્તે। તો દર્શક મિત્રો, હવે સરપંચની બેનની જોડે જોડે ડેલિગેટ બેન પણ આવી ગયા છે, તો આપણે એમને પણ મળીએ કે એમની પણ શું માંગ છે સરકારશ્રી જોડે। તો ડેલિગેટ બેન આપણી પણ સરકારશ્રી જોડે શું માંગ છે? ઉભા રહ્યો, મને પહેલા જીકી સરપંચ ને પૂછવા દો। એ ઉભી રે પેલા હા ને આ ચપ્પલ કાઢ દે। હા ને આ ચપ્પલ બપ્પલ ટીવી માં બધું ના ચાલે। એ જીકી સરપંચ તમે ચમા બેસે? અલી પેલું રોડ નહીં કઈનો પાસ થવાનો મતતો આપણો સરકાર હતી એ નહીં થતું એટલા માટે બેહ્યું હડતાલ એના માટે જ હડતાલ ઉપર એકલી રોડ ઉપર જ બેહી? કેનાલ ઉપર બેહ્યું બે માટે। અરે પણ આ નહીં ગટરોની સગવડ, નહીં પોણીની, નહીં રોડની, બધી ભેગા ભેગી લઈ લે તું। એ બધું પશુ આ પેલી ગેસની એ બધું હવળા થશે। કઈ તું પેલા મારા હાથે નારો લગાય। હા રે લગાવ। हमारी मांग पूरी करो, पूरी करो, हमारी मांग पूरी करो, पूरी करो। તો દર્શક મિત્રો, હવે જીગી સરપંચ ની જોડે જોડે ડેલિગેટ બેન પણ ભૂખ હડતાલ પર બેસશે। તો ના ભૂખ હડતાલ પર હું નહીં બેહું। જો રાત દિવસ અમારા સરપંચ જોડે બધું કામ કરો, રાતે ઉજાગરા કરો, દાડે ઉજાગર કરો, એની અનંગાતે પોચ ગોમો નો, અને અમારા ગોમનો તો પાકો સરપંચ છે જીગી। હા તો દર્શક મિત્રો, હવે જીગી સરપંચ ની જોડે ડેલિગેટ બેન એમનો આખો દિવસ સપોર્ટ કરશે અને ભૂખ્યા પર રહેશે। ના ભૂખ્યા નહીં રહીએ, હાલે મોરીએ કીધું તું ને હાલે કહું, હું 3 દિવસ ખાઉં, મને ભૂખ્યું રહેવાતું નહીં। તે હું ભૂખી નહીં રહું, પણ એના અંગાત સાથ આપો, એના અંગાત અમારી જીગી સરપંચ ની માંગ પૂરી કરો, પૂરી કરો। વધુ નહીં બેન, આ તો જાડો પેટ મોટું એટલે 3 ટાઈમ ખાવા જ જોવો હોય, પણ ચાલશે મારો થોડો સપોર્ટ મળે ને એટલે વધુ નહીં। हमारी मांग पूरी करो, पूरी करो, हमारी मांग पूरी करो, पूरी करो। શેવી હા જીગી સરપંચ રહ્યો ને હવે મોબાઈલ માં આવ્યો ના હોય તાણ તે કોઈ કાંડ કરી છે? કોઈ કાંડ કર્યું નહીં, તાણે એ ગોમની ભલાઈ માટે બેઠો હું, ભૂખ્યો ને તરસ્યો।
આ શનિવાર હશે. શનિવાર નહીં, તાણે આ ગામમાં એને રોડ ને ગટરો બધું લખાવું કોઈ પાસ થતું જ નહીં. પેલી એના માટે બેઠે હું. તો આપણે પોહની પોરે એમ તો તને જીતવા દે હે. આ રીયો આવી રીતના બેસે તો ભૂખ હડતાલ ઉપર એ શું ના જીતવા દે? આપણે જઈને મોકા પર ચોગો મારી દઈએ. એ ચીજ ના આપણે જવાનું ઈ કણ અને એનો આ ભૂસી રહે ને ફાયના ફાય બેહી રહેવાનું. આપણે થોડી છેલ્લી ભૂસી રહેશે એ રહી એટલે એનો એની હડતાલ તોડાવવાની. હડતાલ તોડી દેવાની. તે હડતાલ જઈએ. હેડ તો દર્શક મિત્રો, તો આપણે ડેલિગેટ બેનને પૂછીએ કે તમે પણ સરપંચનો સપોર્ટ કરો તો. ના, જો હું રાત દાડો સરપંચ સાથે બે હોય, હંગાતી ફરો બધું કરો, પણ હું ભૂખી રહી શકતી નહીં. મારે 3 ટાઈમ ખાવા જોવો છે, તે હું ભૂખી રહી શકતી નહીં. તે હું એને બધી રીતે સાથ સહકાર બધું આપું. અલી ભૂખી તો મુએ નહીં રહેતી અમૂર્દીએ તે બસ આ સરકાર કોમ સારું થાય ને એ માટે તો ભૂખી રહેવું પડે રોડ પાસ કરવા તો તાં. જો રોડ પાસ થવો હોય થાય, નકો કોઈ ના. મારાથી ભૂખ્યું રહેવાય નહીં. અલી આવું ના બોલ. આવતી વખત તું ડેલિગેટમાં નહીં આવું. અરે લાઈવ ચાલુ હો અરે સમાચાર. આબુ હોય તો આવા નકો કોઈ નહીં. હું તો ભૂસી રહેતી નહીં, પણ મારું કેવું એમ છે સરકારનું કે અમારી જગ્યાએ સરપંચની માંગ બધી પૂરી કરજો. અમારી માંગ પૂરી કરો. અલી આ તો પણ આવ્યું અંક ને ઉતરું આલી તો તે આવી જઈ. અલી આ તો ગામની પંચાયત કરવા આવી હોય તો ચિરાડ પાડવા. જો આ દુશ્મન થઈને મારો સાથ હલવા આવે ભૂખ હડતાલ ઉપર મારા હંગાત જોડાઈ જશે. જો આ બે હા તમે એટલે ના હો, ભૂખ હડતાલ પર નહીં ઉતરીએ, પણ તમારે હોર રાખવા તો આવ્યા છીએ. ભૂખ હડતાલ પર નહીં ઉતરીએ અમે. પણ તમે ચોક આ તો છે હોર રાખવા તો ખોઈ ના જો, અને ચોક મોદો બોદો થયો ને તો દવાખાને લઈ જવા પડે, બાટલા ઉતારવા પડ્યું તો એટલે તમારે હોર રાખવા રહીએ. ભલે ભલે. તો દર્શક મિત્રો, હવે બેન જીગી બેન સરપંચની જોડે ગામની ભલાઈ માટે એમના ગામની બહેનો પણ આવી ગઈ છે, તો આપણે એમને પણ પૂછીએ એમની પર શું રાય છે. તો બેન બોલો, તમે કોણ? હું 5 ગામની આગેવાનું. 5 ગામની તો જીગી બેન સરપંચ છું. અરે ના 15 ગામની આગેવાનું હું. હા, ઓહો, અને આર્ય બધા દેખાય. આ તો લાખો વસ્તી જોવો. હા, તમારા લાલ્યો ને બધા જોતા છે. બધો તમારા લાલ્યો બધા જોવો, તમારા ડોભાઈ જોવો. હા તો લાલ્યા ટિફિન કરી લઈ જજે હો. આ બધું નહીં કહેવાનું. તાણે આ સરપંચ શ્રી બેન બેહે ગામની ભલાઈ માટે, તો તમારું કેવું શું થાય? સરપંચ બેન કેવા એમ? કોઈ હારો નહીં. મને લાયો હોત ને એના બદલીમાં તો હું ગામમાં રોડ ને ગટરો ને બધું પાસ કરાવત. તો કોઈ અને કોઈ પૂછે રહી કેમ નહીં આરે. હા ઓહો, એટલે અમે તો આમ તો એને પેલી તોડાબાજ આવ્યા છીએ. એટલે પર હું બધાને વિનંતી કરું કે આવતી સાલ મને સરપંચમાં લેજો. તો દર્શક મિત્રો, આ તો ગામની બેન રહ્યા એમનું કરવા આવ્યો કે સરપંચને ફાટ પાડવા આવ્યો એ ખબર નહીં પડતી. તો આગળ બને રહેજો લાઈવ, હું તમને અપડેટ આપતી રહી. શું કહેતા હતા? એ તો હું એમ કહેતી કે સરપંચ સાહેબને આપણો સપોર્ટ કરવો પડે. હા, મારો સપોર્ટ કરવા આવ્યો. જોયું તમે ને ભૂષણ રહે તો અમારી માંગ પૂરી કરો. એ મારાથી બોલાતું નહીં. હવે થોડી તરસ લાગવા માંડીએ ને કે તું બોલજી. અમારી સરપંચની માંગ પૂરી કરો. અમારી જીગી સરપંચની માંગ પૂરી કરો. તો દર્શક મિત્રો, સવારના સરપંચની બેન બેઠા છે, તો આપણે એમને પૂછીએ કે ભૂખ તરસ લાગી છે. તો સરપંચ બેન, તમને હવે કોઈ ભૂખ તરસ જેવું લાગે છે? ના, તો જ્યાં સુધી સરકાર મારી માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી હું તરસી ભૂખી બેહી જ રોય, રાત દાડો બેહી જ રોય. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે સરપંચ બેન ગામની ભલાઈ માટે સવારના ભૂખ્યા તરસ્યા બેઠા છે. તો આગળ બન્યા રહેજો, હું તમને અપડેટ આપતી રહી. એ જીકી, તને છે ભૂખ નહીં લાગી? મને લાગી, હું ખાઈને આવી તો અલી ભૂખ તો મને લાગી છે, કઈ નહીં પેટમાં બિલાડા દોડો હું. પણ તું વગર જયકારો લગાય તો કોકમ સરકારની મારી માંગ એના મોઢા સુધી જાય તો કોકમ માંગ પૂરી કરે તો હું એ ખાવા ભેગી થવું. અને હવે મારાથી બોલાતું નહીં એટલે તું જયકારો લગાય. હા, હું લગાવે. અમારી જીગી સરપંચની માંગ પૂરી કરો. અમારી જીગી સરપંચની માંગ પૂરી કરો. જીગીને સરપંચ માંથી કાઢો ને મને લ્યો. જીગીને સરપંચ માંથી કાઢો ને મને લ્યો. આમાં હું ઘેર જઉં. અલી તું તો ખાવા જોઈ, પણ થોડું મારું સેટિંગ કર કોક ખાવાનું. જો હું ઘેર જઉં ને તે હું ખાતી આવું, અને કઢી રોટલો ઘોર ભાગી તારા ઓલે લેતી આવું. પણ આ બેઠી છું એથી ઓનું કોક કરીશું હેઠ. હા લેતી. તો તમે બેઠા હો ને બેન,
હા અમે તો હું ખાઈને આવું, મારું તો સેટિંગ કરજો ખાવાનું. સરપંચ સાહેબ ના ઘેર તો હું જ ના ઘેર ખાતી આવું, તમે ત્યાં સુધી લાઈવ ચાલુ રાખજો, બંધ ના કરતા મૂકતા ના. જુઓ મિત્રો, હું 15 ગામની આગેવાન. હવે આ ડોડીઓ હું અંબાળો. હવે જીગીબેન ને પૂછીએ કે જીગીબેન ને શી રાહ હ. જો હું ભૂખીને તરસી બેહી રહ્યો, જ્યાં સુધી સરકાર મારી માંગ પૂરી ના કરે ત્યાં સુધી હું ભૂખીને તરસી બેહી રહ્યો. જીગીબેન ભૂષણ તરસે બેહી રહેશી, મરીએ જશી, કોઈથી પાલસી ઉપાડીશું, પણ એનું અહીંથી ઉઠવા નહીં દઈએ. જા તું ખાતી આય ને માર માટે લેતી આય, પણ જીગીની એકલી મૂકવાની નહીં. જેમ આવું બોલું છું, આમ થોડું કોક સેટિંગ કર કે મારું ખાવાનું થોડું સેટિંગ, આમ 500 રૂપિયા આલુ બીજા મેળવા અને સમાચાર ઘડિયા બંધ કરા. ના બંધ તો નહીં તો સમાચાર. અને હું તમને તું હોમી પાર્ટી મારી પર ઊભી રહી હતી ને, તે મને જીતવા નથી દીધી. મારે 5 લાખ રૂપિયા બગાડ્યા હતા અને વીઘો જમીન વેચાઈ હતી. એટલે હું તને આ છોડવાની તો શું જ નહીં. અને કેમેરામેન તું બંધ ના કરતો હો, નકર તારી માની શોગન. કોઈને ખાધું હો, કોઈને ખાધું. અરે તમે હું આના ખાઈ પીને પાછળ પડ્યા હો. અલી મારું કોઈ ખાવા સેટિંગ કર્યું કે ના? અલી તારું શું ખાવા સેટિંગ કરું, આ બેહી ને. હા રહેવાતું નહીં, ચક્કર આવું. પોણી લઈને આવી. આવો તરત બહુ લાગે ને એટલે. ના હું પોણી ખાઈને પોણી ન પીધું મી. હા લ્યો. હા લેટવા વેળા ના કરો, હું છો પોણી ને મારો ઊંઘો. હવે હાથમાં કરેલો કરે થઈએ બહુ. એ બે મેડમ, તમારે કેટલા આવ્યો સરકાર શ્રીને કેટલો પોક્યું ચોખ્ખું ને અમારો અમારે તો મોદી સાહેબે જોવું લાવ્યું. શું મોદી સાહેબ જોવું? આ કેટલો આ મોણસ જોવો તમે. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કતા. અને જેટલા માણસોએ જોયો આ માણસને જોજો તમે. જોઉં છું જોઉં, બધા પ્રધાનમંત્રી બધા જોવું. હા હા તો વિડીયો લાગુ ભરે બધું પોઈન્ટ હતો. પોઈ પોઈ હા સપનું જોઈ તો પોઈ પોઈ કરતો હતો. સપનું તો સરી એને નાસ્તો જ લાવ્યો, પોણી લાવ્યું. સુગંધી લ્યો, સુગંધી તો લેવાય, ખવાય ના. હા દર્શક મિત્રો, આ ગોમાં તો જોક બાપાને ખાવા ઉપર ભૂખ તાપા બેઠા હું બેન શ્રી તો ઉપરથી એમને નાસ્તો સુંગાડે હું. અમે એવું કર્યા વગર આ જો મોણા જો આનો છોડી દો. નહીં છોડું. કેમ નહીં? મારા 5 લાખ રૂપિયા બગાડ્યા, જમીન વીઘો વેચાઈ, એ પૈસા આપો તો છોડીએ. તે પછી છોડશો? પછી છોડીએ, પૈસા આપવા દઉં. અને જમીન વેચાઈએ ને આપણે આ 5 લાખ રૂપિયા આલો તો તમને આમાંથી છોડું. હા હાલો હાલો કીએ તૈયાર? પાક્કું? હા તૈયાર પાક્કું. તો બેન તમે એવા લાઈવ બંધ કરી દો. હું ના બંધ કરું, મારું શું આ બેલાનું? હાલો બેલા કાઢજો. હા હાલો. તો કેમેરામેન કેમેરો બંધ કરજો તમારો. કરો ને 50,000 તમને આલીશું. કેમેરામેન બંધ કરો, 50,000 તો તમને આલીશું. હા તો હવે આપણું તો થઈ ગયું. તમે હવે આગળના બીજા વિડીયોમાં જોજો અને તમે ચોથી જોવો એ કોમેન્ટ કરજો. હો આપણું થઈ ગયું.